આજે કરવાનો છે રૂહીનો ફોટોશૂટ, તો અમે બજારમાં જઈએ છીએ એની વસ્તુઓ ગોતવા માટે. તો ચલો પેલા ઘર બંધ કરીએ. અમે આયા બજારમાં, અને બજારમાં તો ઘણું ફર્યું પણ કાંઈ મળ્યું જ નહીં. સોમયા સ્ટોરમાં ગયા, ફ્રેન્ડ્સમાં ગયા, અમને એમ કે મકડી કે એમ કાંઈક મળે, પણ કાંઈ મળ્યું જ નહીં. પછી અમને એમ થયું કે ભૂતનું ના ડેકોરેશન છે, તો પછી અમે ગયા એક મંદિરમાં, અને ત્યાં પછી સૂકી વસ્તુ બધા પાંદડા અને સૂકી ડાળખ્યું ને એવી થોડીક ભેગી કરી, અને પછી ગયા ઘરે. પછી ડેકોરેશન કરવાનું કર્યું ચાલુ. અમારી પાસે ઘરમાં થોડા પૂઠા જૂના પડ્યા હતા, એમાં પછી એને કટિંગ કરી અને બનાવ્યો કાળો કલરનો નાનો બોર્ડ બનાવ્યો. પછી એમાંથી કટિંગ કરી અને જાનવી બનાવ્યા પક્ષી, અને મેં અંદર કર્યો કલર. અને પછી તો વિચાર આવ્યો કે અમારી કને પડદો પણ કાળા કલરનો જ હતો અને પક્ષી પણ કાળા, એટલે કાળા પડદામાં કાળા પક્ષી દેખાય તો નહીં. પછી અંદર કર્યા રેડ કલરના અને વ્હાઇટ કલરના ડોટ કર્યા, એટલે પક્ષી થોડાક દેખાય. અને પછી અમે કટિંગ કર્યા ઉંદેડા. જંગલમાં ઉંદેરા તો થોડાક હોય જ, ભૂત પાર્ટીમાં થોડાક ઉંદેરાની જરૂર તો પડે જ. 2 વ્હાઇટ ઉંદેરા બનાવ્યા અને એક બ્લેક નનકો ઉંદેરો બનાવ્યો. એના મમ્મી પપ્પા ને એક નનકું બેબી બની ગયું. પછી ઉંદેરાને તૈયાર કર્યો, તેની આંખું બનાવી અને તેનું મોઢું બનાવ્યું અને તેની પૂંછડી બનાવી. અને પછી બોર્ડમાં લખ્યું કે 10 મંથ, કેમ કે રૂહીને 10 મંથ કમ્પ્લીટ થઈ ગયા હતા. અને પછી આમાં પાંદડા ચોંટાડ્યા, તેનો વિડીયો ઉતારી શક્યા નથી કેમ કે તે ભૂલી ગયા હતા અમે. અને પછી અમે કપડાં સંકેલ્યા, અને પછી અમે ગયા પાર્લરમાં ડેકોરેશન કરવા માટે. તો આજે અમે આવ્યા હતા પાર્લરમાં, અને ડેકોરેશન તો થઈ ગયું છે. તો એકવાર લાઇટ બંધ કરીને જોશું કે ડેકોરેશન કેવું લાગે છે. તમે જોઈ શકો છો કે આ અમે ડેકોરેશન કર્યું હતું. બપોરથી મંડાણા હતા, પણ ડેકોરેશન તો છેક હવે છેક થયું. અને અમે હવે ફોટોશૂટ પૂરો કર્યો, અને હવે જાશું ઘરે. ઘરે જઈને બનાવશું ખાવાનું. રૂહીને તો મજા આવી ગઈ છે. કેવી લાગે છે અમારી?